ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે. સરકારે સબસિડી બંધ કરતા ઇલેક્ટ્રિક વાહનના વેચાણમાં 33% ઘટાડો થયો. ગુજરાત સરકાર વાહન ચાલકોને કારની ખરીદી પર 2 લાખ અને ટુ વ્હીલર પર 20,000 સુધીની સબસિડી આપતી હતી. સરકારે પ્રદૂષણ ઓછું કરવા માટે સબસિડી આપવાની શરૂઆત કરી હતી, પણ છેલ્લા 2 વર્ષથી સબસિડી પર બ્રેક લગાવતા લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું માંડી વાળ્યું છે. બીજી તરફ વાહનો વેચનારાઓને મોટો ફટકો પડ્યો છે. ઈવી માટે જો રજિસ્ટ્રેશનનો આંકડો જોવામાં આવે તો 2023-24નો જે સમયગાળો છે તેમાં ટોટલ 12,800 વાહન રજીસ્ટર થયા હતા, જ્યારે 2024-25ના સમયમાં ટોટલ 11,000થી વધુ વાહનો રજીસ્ટર થયેલા છે. ઈવીમાં ઘટાડાનું મુખ્ય કારણ 1/4/24 પછી જે સબસિડી આપવામાં આવી હતી તેનો મેક્સિમમ આંકડો એચીવ થયો છે, જે ત્યારબાદ હાલમાં જેટલી સબસિડી આપવામાં આવે છે ઈવીમાં હાલમાં બંધ છે. તેમજ પોલ્યુશન ફ્રી જે આપણું કામગીરી વધારી શકાય તે અર્થે ગુજરાત સરકાર હવે આગામી સમયમાં એમાં ટેક્સમાં જે બેનિફિટની પણ ચર્ચા હાલમાં છે. સબસિડી પણ શરૂ કરવી જોઈએ. અત્યારે જે સેન્ટ્રલની સબસિડી છે એ પણ ઓછી થઈ ગઈ છે અને જે રાજ્ય સરકારની સબસિડી છે તો તદ્દન જ બંધ થઈ ગઈ છે. તો એક જે 6% સામે 5%ની રાહત આરટીઓ રજિસ્ટ્રેશનમાં આપી, એવી જ થોડીક સબસિડી આપણે જો નવા વ્હીકલ પરચેસમાં રજિસ્ટ્રેશન ઉપરાંત પણ આપવામાં આવે, કદાચ 20,000 નહીં ને 10,000 રૂપિયા પણ શરૂઆત થઈને થોડાક આના અંદર બેનિફિટ આરટીઓ રજિસ્ટ્રેશનમાં મળે તો ઈવીને એક બુસ્ટઅપ મળશે. કારણ કે ઈવી જ્યાં સુધી એને એક ઇનિશિયલ પુશ ના મળે ત્યાં સુધી ઈવીનું માર્કેટ સ્ટેબલ નહીં થઈ શકે. અત્યારે એકદમ અનસ્ટેબલ થઈ ગયું છે. પહેલાં લગભગ યર ઓન યર 100% ગ્રોથ હતો, અત્યારે ડી ગ્રોથના અંદર જતું રહ્યું છે.